મોજે મસ્તરમ બધાને તો આજે તો અમારા ઘરે આવેલા હતા ઓધાભાઈ એટલે બનાવી નાખ્યા સા પાણી પી લીધા બધા સા પાણી ને અમારા તનુબેન કે મને ઢીંગલીના કપડા બનાવી દે એટલે મેં સો ને દોરો લઈ લીધો ને પછી તો હું ઢીંગલીના કપડા બનાવવા માંડી ને અમારા શેષુબેન જેવાનું ત્યાંથી ખાવાનું ગોતતા એટલે સીતાફળ લાવ્યા ને પછી તો અમે બધા સીતાફળ ખાઈ લીધા ને પછી તો હું પાછા ઢીંગલીના કપડા સીવવા માંડી ને આવા કાંઈક મેં ઢીંગલીના કપડા સીવીને ખાને શેષુબેન કે આ ઢીંગીને માથામાં વાળ નથી તો મને આના વાળ બનાવી દે એટલે મેં દોરાના બનાવી દીધા ઢીંગીબેન ને વાળ ને બધી ઢીંગલીઓ થઈ ગઈ રેડી અને આ ઢીંગલી છે ને હું તનુબેન માટે પ્રવાસમાં ગઈ હતી ને ત્યાંથી લાવી ને તમને આ ઢીંગલી કેવી લાગી જરા કોમેન્ટ કરી દેજો અમારા તનુબેન ને સેજુબેન ને બે બેનો એ મને કહી દીધું થેન્ક યુ ને પછી તો એ ઢીંગલીઓ લઈને વહી આવ્યું રમવા આ અમારા તનુબેન નું ઘોલકું છે અહીંયા તો જો જલપરી પણ છે ને આ અમારા સેજુબેન નું ઘોલકું છે આ ઘાસ તો જો કવડો મોટો ને આ કુનાલભાઈ પણ ઢીંગલી અરે રમવા માંડ્યા ને આ બધા મીંદડાના બસા ગોતતા પણ બસા નો જડ્યા ને એટલે ઢીંગલી ને રમાડવા માંડ્યા ને હું ઘર કામ કરતી ને મારા હાથમાં આવી ગયા આ ફોટા ને આ ફોટા તો અમે કપાસમાં ગયા ને અમે કોળિયા ગયા ને અમે બધી બેનપણીએ હારે ફોટા પાડ્યા ને આ ફોટો અમારી સારે બેનું નો છે ને બેને તો આજે બનાવેલી છે જમવામાં દાળ ઢોકળી તો હાલો હવે જમી લઈ પછી તો હું બેસી ગઈ જમવાને અહીંયા અમારા સેજુ બેને જો જાંબુડા ખાવાનું કરી દીધું શરૂ મેં ખાઈ લીધી દાળ ઢોકળી તો એક નંબર ને દીદી એ સાસ ઠંડી થવા મેં કે પણ બરફ જામી ગયો ને અહીંયા જો અમારા મિંદરી બેને ખાવાનું કરી દીધું શરૂ ને વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય।